પાંચમો પ્રશ્ન છે, સમુદ્ર તાપીય ઉર્જા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. કયા વિધાનો સાચા છે? પહેલું છે, જો સપાટી પર રહેલા પાણી અને 2 કિલોમીટર સુધીની ઊંડાઈએ રહેલા પાણીના તાપમાનમાં 15°C કે તેથી વધારે તફાવત હોય તો સમુદ્ર તાપીય ઉર્જા રૂપાંતરણ પ્લાન્ટ કાર્યાન્વિત રહે છે. અને બીજું વિધાન છે, સપાટીના હૂંફાળા પાણીના ઉપયોગ વડે એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવામાં આવે છે. તો આમાં પહેલું વિધાન છે, જેમાં 2 કિલોમીટર સુધીની ઊંડાઈએ રહેલા પાણીના તાપમાનમાં 15°C નહીં પરંતુ 20°C આવશે. તો આમાં સાચું વિધાન રહેશે ઓપ્શન બી, ફક્ત બીજું.